નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણનું આપણે આજે 5મું ચેપ્ટર છે જેનું નામ છે એક મુલાકાત, બરાબર। તો તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન છે જોવાના છે। ખાસ કરીને દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયના પ્રશ્નો છે પાકા કરી લેવા જોઈએ, અથવા તમે કોઈ બુક બનાવતો તો તેમાં પણ તમારે લખી લેવા જોઈએ, કારણ કે કોઈ પણ એક્ઝામ હોય એમાં આપણા સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વારે વારે પૂછાતા હોય છે, બરાબર। કારણ કે એ મોસ્ટ ટાઈમ પેપર ક્વેશ્ચન હોય અને દરેક એક્ઝામ જે પેપર કાઢતા હોય એ લોકો પણ બુકનો જ ઉપયોગ કરતા હોય અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ ખાસ કરીને ફોકસ હોય, એટલે કે એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે હોય। તો ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે આપણે આ વિડીયોમાં જોવાના છે। પાઠ 5 એક મુલાકાત, રેડી। તો એમાં પ્રથમ પ્રશ્ન તમને શું આપેલો છે જો સ્વાધ્યાયનો, કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પ્રથમ છે કે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? જો કેમાં તો કે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? વિધાનસભા એટલે કે શું? કે જ્યાં આપણા રાજ્યના કાયદા બનતા હોય, રેડી। જેટલા પણ એમએલએ હોય એ બધાનું આપણે કેમ નિશાળ હોય એમ એ લોકોને પણ કાયદા બનાવવા માટે એકબીજાને મળવાનું સ્થાન ક્યાં હોય? તો આપણે ગુજરાતમાં વિધાનસભા ક્યાં આવેલી છે? તો કે ગાંધીનગરમાં આવેલી છે। તો અહીંયા શું કામ ભાઈ પરવાનગી લેવી પડે? તો કે કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે, તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે। ઇઝીલી આપણે સમજી શકીએ એવો જવાબ આપણે આમાં લખી શકીએ। ભાઈ પરવાનગી શું કામ લેવી પડે? તો કે કોઈ પણ પરિસ્થિતિ હોય એને હેરાન કરે નહીં, ત્યાંની જે શાંતિ છે એને જાળવી રાખે, એના માટે છે આપણે પરવાનગી લેવી જરૂરી છે, રેડી। ત્યાર પછીને આપણે આગળ વાત કરીએ તો એમાં બીજો ક્વેશ્ચન છે કે જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો? જો આવા પ્રશ્નો આપણે નિબંધમાં પણ ઘણી વખત જોયો। જો હું આ હોઉં તો, જો કલેક્ટર હોય તો, જો ધારાસભ્ય હોય તો શું આવશે એમાં? કે જો ભાઈ હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત, ઉપરાંત બાગ બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરાવત, પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત, રેડી। જો ભાઈ હું ધારાસભ્ય તો આ ટાઈપના કામ છે એ હું કરત, રેડી। તમારે આ રીતના પણ જવાબ લખી શકો છો। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? આપણે એક નાગરિક છીએ તો તમને તમારા રાજ્યની કઈ બાબત સારી લાગે છે? તો કે ભાઈ એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તાઓ, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો છે ખૂબ જ સારી લાગે છે, બરાબર। આ જે બેઝિક જરૂરિયાતો હોય છે માણસની એ બધી વસ્તુ જો મળી રહે તો એક સારામાં સારું આપણું રાજ્ય છે એ બની શકે છે। ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે કે તમારા ગામને હરિયાળું બનાવવા શું કરી શકાય? તો હરિયાળું તમારે બનાવવું તો તમે શું કરી શકો? તો કે જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડી શકે, બરાબર। રસ્તો ઘણી વખત આપણો ફાર્મ હાઉસ કે ખેતર તમે જોયું તો જો રસ્તાની ફરતી બાજુ ઝાડવા વાવેલો હોય તો કેટલો મસ્ત લાગતો હોય, તો એવી જ રીતના આપણું શહેર છે એ પણ આપણું રહેઠાણ જ છે, તો ત્યાં પણ જો રસ્તા છે ને આજુબાજુમાં તમે ઝાડવા ને એવું બધું વાવેલું હોય તો ખૂબ જ હરિયાળું લાગે। ત્યાર પછી બીજું છે કે સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા, દરેક સભ્યએ ઘર પાસે કુંડા મુકાવવા, ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા, બરાબર। આવી બધી વસ્તુ છે જો આપણે કરીએ તો આપણું ગામ છે હરિયાળું બનાવી શકીએ છીએ। ત્યાર પછી ચોથો પોઈન્ટ આપણે એમાં લખી શકીએ કે ભાઈ શાળા કોલેજના પટાંગણમાં એટલે કે એનું જે મેદાન છે તેમાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ કરાવવું, ગામમાં બાગ બગીચા કરવા, જે ઝરણા હોય, તળાવ હોય તેવા રંગબેરંગી ફૂલોના છોડને અને પુષ્કળ વૃક્ષો હોય, તો આવી જો જગ્યા તમે બનાવો તો આપણું ગામ છે હરિયાળું બની શકે। આ રીતના તમે 6-7 પોઈન્ટ છે આમાં લખી શકો છો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો। જો અહીંયા તમે તમારી રીતના પણ લખી શકો, તમે કોઈ એક સ્થળની મુલાકાત લીધી હોય તો તેના વિશે તમે બધી માહિતી લખી શકો। તમે જો મોઢેરાના સૂર્ય મંદિર ફરવા ગયા તો એના વિશે લખી શકો, કોઈ નદી છે, ફેમસ તળાવ છે તો ત્યાં ગયા હો તો તેના વિશે પણ તમે લખી શકો છો, રેડી। તો આપણે અહીં જવાબ શું લખેલું છે? જો આ વર્ષે અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા, તો ઘણા બધા આબુ અંબાજી જતા હોય છે। માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે। અમે પહેલે દિવસે ગૌમુખ, સનસેટ પોઈન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી। બીજા દિવસે ગુરુ શિખરથી કુદરતી દ્રશ્યો જોવાનો લાવો લીધો। પછી અધર દેવીના દર્શન કર્યા। બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાની દેરાની મુલાકાત લીધી। દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી, જ્યાં એક રાજાને 2 મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતા મળેલા ધનના ચરોનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે। ત્રીજા દિવસે અમે ભરતુહરીની ગુફા, કુંભારણના મહેલ, ખડીયરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી। તો આ એક મેં પ્રસંગ લખેલો છે, તમે તમારી જાતે તમે જે સ્થળની મુલાકાત લીધી હોય એના વિશે તમારે આમાં લખવાનું છે, બરાબર। કોપી પેસ્ટ નથી કરવાનું, પણ તમને એક આઈડિયો આવે કે ભાઈ આપણો જવાબ છે આ રીતનો, આમાં કંઈક લખવાનું છે। તો દરેક વિદ્યાર્થી છે એ અલગ અલગ જગ્યા ઉપર ફરવા ગયા જ હશે। તમારા ગામની આજુબાજુમાં કોઈ સારું સ્થળ હોય તો ત્યાં પણ તમે ગયા હો અને શું કર્યું એના વિશે તમે માહિતી લખી શકો છો, રેડી। ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન છે
કે તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો. જો આવ્યો ને પ્રશ્ન, હમણાં જ મેં તમને વાત કરી, તમારી આજુબાજુમાં, તમારા ગામ શહેરની આજુબાજુમાં જે જોવાલાયક સ્થળ હોય તેના વિશે પણ તમે માહિતી લખી શકો છો. રેડી? તો એક ક્વેશ્ચન છે તમારે જાતે તમારે લખવાનો રહેશે. ત્યાર પછી છે ક્વેશ્ચન 2 શું આપેલા છે, જો થોડુંક ગ્રામર વિભાગ આવેલો છે કે નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. એમાં પ્રથમ ક્વેશ્ચન શું છે, જો રાજ્યના કાયદા ઘડનારી સભા. મેં તમને પહેલાં જ વાત કરી કે આપણી જે વિધાનસભા છે, બરાબર, એટલે ધારાસભા કહી શકીએ, ધારાસભ્ય જ્યાં બેસતા હોય એને શું કહેવાય, તો કે વિધાનસભા કહેવાય. અહીંયા શું થાય, તો કે આપણા રાજ્યના જે કાંઈ પણ કાયદા કાનૂન બનતા હોય તે બધા ત્યાં બનતા હોય, તો એ આપણા રાજ્યની કાયદા ઘડનારી સભા કહેવાય, જેને આપણે વિધાનસભા તરીકે પણ ઓળખીએ છીએ. રેડી? પછી બીજું છે કે રાજ્ય કે દેશનું વડું મથક, તો આપણે એને પાટનગર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. તો આપણા દેશની રાજધાની કઈ છે, તો કે દિલ્હી છે. એવી જ રીતના આપણા ગુજરાતની રાજધાની કઈ છે, તો ગાંધીનગર છે. રેડી? તો રાજ્ય કે દેશનું વડું મથક એટલે કે પાટનગર અથવા તો રાજધાની તમે કહી શકો છો. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દરેક વિદ્યાર્થીઓને શબ્દકોશના ક્રમ ગોઠવવામાં તકલીફ પડતી હોય છે. ઘણા બધા મેસેજ છે મને મળતા હોય છે. 1-2 વખત તમે જો વ્યવસ્થિત પ્રેક્ટિસ આની કરી લ્યો ને તો તમને ક્યારેય શબ્દકોશના ક્રમ ગોઠવવામાં મુશ્કેલી પડે નહીં. રેડી? તમારે આમાં શું કરવાનું હોય, તો પહેલાં તો આપણા જે સ્વર હોય અ, આ, ઈ, રેડી, એ સ્વરને લેવાના હોય, પછી કક્કા બારાક્ષરી તમારે લેવાની. એ રીતના જો તમે એરેન્જમેન્ટ શીખી જાઓ એટલે તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવાઈ જાય. તો હવે આપણે શબ્દો આપેલા છે, તો પહેલાં તમારે જોઈ લો ને ભાઈ સ્વરવાળા કેટલા છે, તો અ છે એ આપણો સ્વર છે, તો પહેલો શું આવશે, તો કે સ્વરવાળો અ આવી ગયો, ગોઠવાઈ ગયો અ. પછી તમારે હવે સ્વર છે નહીં તો હવે વ્યંજન એટલે કે આપણે જે કક્કા બારાક્ષરી ગઈ, બરાબર, તો એના અક્ષર આપણે પ્રથમ ગોતવાના. તો હવે કલમ ખડિયા પ્રમાણે તમારે ગોતતા જવાના છે. એટલે પ્ર આવે, પછી પાછો જો પહેલો અક્ષર સરખો મળે તો પછી બીજા અક્ષરમાં તમારે જોવાનું. એવી રીતના તમે જોતા જશો એટલે તમને ટોટલ અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ આ રીતના તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવાશે. રેડી? તો એ રીતના તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. ત્યાર પછી 1-2માં શું આપેલું છે કે પાઠમાં ઇક પ્રત્યયથી બનેલો શબ્દ એટલે કે સાંસ્કૃતિક, જો પાછળ ઇક શબ્દ બોલાય છે એવા બીજા 5 શબ્દો તમારે લખવાના છે કે જેની પાછળ ઇક આવતો હોય. તો સામાજિક, પછી આર્થિક, વૈજ્ઞાનિક, ભૌગોલિક અને સ્વાભાવિક, બરાબર, પછી પ્રાથમિક. તો આ રીતના તમે કોઈ પણ શબ્દ છે લખી શકો છો જેની પાછળ ઇક પ્રત્યય લાગતો હોય. રેડી? એક્ઝામમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન તમારે પૂછાતા હોય છે. તો આ રીતના ગ્રામર વિભાગ પણ તમારો છે ઇઝી છે. 1-2 વખત તમે પ્રેક્ટિસ કરી લો એટલે ગ્રામર તમારું વ્યવસ્થિત સારું થઈ જાય અને એક્ઝામમાં ક્યારે પણ પૂછાય તો તમને ઇઝીલી આવડી જાય. તો તમારા પાંચમું જે ચેપ્ટર હતા એના સ્વાધ્યાયના આ રીતના પ્રશ્નો હતા. વ્યવસ્થિત તમારી બુક બનાવતા હોય તો એમાં પણ તમે લખી લેજો અને ખાસ કરીને પાકા કરી લેજો. એક્ઝામમાં સ્વાધ્યાયના ક્વેશ્ચનમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે અને દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયના પ્રશ્નો તો પાકા કરવા જ જોઈએ, જેથી કરી એક્ઝામમાં એક પણ માર્ક્સ તેનો જાય નહીં. આ ઉપરાંત તમારા બીજા વિષયના પણ વિડીયોઝ છે, સ્વાધ્યાયના સોલ્યુશન છે, આપણી ચેનલ પર મુકાઈ ગયા છે અને સેમ આ જ ધોરણના આ વિષયના બધા જ વિડીયોઝ છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે. તો જે વિદ્યાર્થીઓએ વિઝિટ નથી કરેલી, નથી જોયું, ખાસ કરીને તમારું પ્લેલિસ્ટ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણના કોઈ પણ વિડીયો મૂકવામાં આવે તો તરત તમને અપડેટ મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.